નમસ્કાર દર્શક મિત્રો, હું રમેશદાન ગઢવી ગોલ્ડન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે જોઈશું આજના સમાચાર. વાતડિયું વગતાડિયું જણ જણ જુજવ્યું જડા જડા માનવ્યું એડી એડી વાતડિયું. કારણ કે ઘણી વખત ઘણી વાતો આપણે માનીએ નહીં તો કેટલીક વાતો જોવા છતાં પણ માનવામાં ના આવે. એવું જ કંઈક આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. તમને લાગશે કે આ લોકો ગાંડા તો નહીં થઈ ગયા હોય ને, પણ જ્યારે એ લોકોની વાત સાંભળશું ત્યારે આવું વિચારે એ ગાંડો ગણાય એવું લાગશે. તો આવો હવે તમને બતાવીએ એવા દ્રશ્યો કે જે જોઈને તમને નવાઈ લાગશે, પણ એમને થયેલા અનુભવની વાત સાંભળીએ તો એમ થાય કે આપણે પણ આવું જ કરવું જોઈએ. આ દ્રશ્યો છે અંજારના રાયમલધામ આશ્રમમાં એક સાથે 29 જેટલા લોકોએ કરેલા સામૂહિક ગોબર સ્નાનના. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગૌ સેવા ગતિવિધિ અને રાયમલ ધામના સંયુક્ત આયોજનથી અનોખો સફળ પ્રયોગ કરીને ગોબર અને ગૌમૂત્રથી દૂર ભાગતા લોકો માટે સમજવા જેવી વાત સામે મુકાઈ હતી. જે અંગે વધુ વાત કરતા ગૌપ્રેમી મેઘજીભાઈએ પોતાનો અનુભવ વર્ણવતા વાત કરી હતી, જે સાંભળીએ તેમના શબ્દોમાં. જય ગોપાલ. ગૌ સેવા ગતિવિધિ પૂર્વ કચ્છ અને રાયમલધામ આશ્રમ અંજાર ધનેશ્વર શાસ્ત્રીના અધ્યક્ષસ્થાને ગોબર સ્નાનનો એક ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલો. એ ગોબર સ્નાન એટલે શરીરને નવસર્જિત એટલે ઉર્જા પ્રાપ્ત કરવા માટે, ચામડીના રોગો માટે ખૂબ જ અસરકારક છે. આ ગોબર સ્નાન જે એક વખત કરે એને વારંવાર કરવાનું ઈચ્છા થાય છે. અહીંયા રાયમલધામ આશ્રમમાં આ ગોબર સ્નાન વારંવાર ચાલે છે. આજે સામૂહિક ગોબર સ્નાનનો આયોજન થયું છે. દરેક ગૌપ્રેમીને નમ્ર વિનંતી કે ગોબર સ્નાન જો કરવું હોય તો દેશી ગાયનું તાજું ગોબર લેવાનું. એને વિશેષ સારી રીતે કરવું હોય તો એમાં ગૌમૂત્ર, દૂધ, દહીં, ઘી એટલે ગાયના પંચગવ્ય ઉમેરવાના અને સાથે ચંદનનો પાવડર, જેથી કરીને શરીરને તાજગી સાથે ઠંડક પણ પ્રદાન કરશે. આ રીતે એનું ઘોલ તૈયાર કરી અને પગથી શરૂઆત કરવાની. જમણો પગ, ડાબો પગ, પછી ધીરે ધીરે પેટ તરફ, પેટના ભાગે, છાતીના ભાગે, બંને હાથો અને પછી ગળું, મોઢું અને માથા ઉપર આખા શરીરમાં હરખી કરીને ગોબરને બરાબર આ રીતે ઘસવાનું. અને પછી સૂર્યનારાયણ જો હોય તો સૂર્યનારાયણનો થોડોક તાપ લેવાનો. એ ન હોય તો જે ગોબરનો જે સૂકો પાવડર છે એને ઉપર શરીરમાં થોડોક છાંટવાનો, જેથી કરીને એ છે એ શરીર ગોબર સુકાશે એટલે વેક્યુમ કરશે. એટલે શરીરનો જે અંદરનો જે મેલ છે, જે કચરો છે એને બહાર ખેંચવાનું કામ, શરીરને વેક્યુમ કરવાનું કામ એ ગોબર કરે છે. એટલે આવું અદભુત ગોબર સ્નાન એ દરેક ગૌશાળાએ, દરેક જિલ્લામાં આપણા ગૌ સેવા જે ગતિવિધિ છે એના માધ્યમથી અથવા જે ગૌશાળા ચલાવે છે, જે ગૌ સેવકો છે, આવા બધાએ નિયમિત મહિને કમસે કમ એક વખત જો ગોબર સ્નાન કરવામાં આવે તો એની જે અનુભૂતિ છે, એની જે તાજગી છે, એ પ્રત્યક્ષ જે અનુભૂતિ જે સ્નાન કરી રહ્યા છે એ આપણે જોઈ રહ્યા છો. બધાના ચહેરા અને અહીંયા બધાના સમૂહમાં જે ગોબર સ્નાન ચાલી રહ્યું છે એ આપ જોઈ રહ્યા છો. જય ગો માતા, જય ગોપાલ. પૂર્વ કચ્છ ગૌ સેવા ગતિવિધિ અને સદગુરુ રાયમલધામ આશ્રમ હતી. આજે એક દિવ્ય પંચગવ્ય ગોબર સ્નાન રાખવામાં આવ્યું અને આપ જોઈ રહ્યા છો ખૂબ સારા એવા ગૌ ભક્તોએ આજે એનો લાભ લીધો છે. અને એ પણ અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ કહેવાય. અને નવા વર્ષમાં તનની, મનની એક તાજગી અને તંદુરસ્તી રહે, સમગ્ર કચ્છને પણ એનો એક લાભ મળે, એના માટે એક દિવ્ય આ આયોજન કરવામાં આવ્યું છે.